जय श्री कृष्ण, जय माता जी गाइस। तो उठ गया, 8:15 वागी गया है। जयमीन ने दिया अगरबत्ती करता करता शेक आई गई। तो शुभ शुरुआत થઈ ગઈ है આપણે માતાજીને દેવતી થઈ ગઈ છે। તો ચલો રોટલી વઘારવાની અને ચા બનાવવાની છે। તો આપણે ઉઠી ગયા છીએ, ઉઠીને કચરા બચરા વાળન કરવાનું બધું આપણા પાછું કરીને સાફ સફાઈ કરી રસોડામાં આવી ગયા। તો ચા નાસ્તો કરી લઈએ પછી મળીએ તમને। તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ગાઈસ। સ્વાગત છે આજના મારા નવા બ્લોગ વિડીયોમાં। વાગી ગયા છે 8:30। ના સાઈડ ચા નાસ્તો થાય, ચાઈમાં કોફી પીવો હ। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ ગાઈસ। તો અત્યારે નાસ્તો કરી રહીએ। ના સાઈડમાં મેં ચા બનાવી દીધી, નાસ્તો કરી દીધો, બનાવી દીધો। ગુડ મોર્નિંગ એ કીધું હે ગાઈસ ને, હા, અને ચા નાસ્તો બની ગયો। ચા નાસ્તો કરવા બેસવાનું છે। હા તો પણ મેં કીધું ખાલી કે બનાવી દીધો છે, એવું કીધું કે એ તો ભૂલથી બોલાઈ ગયું, પણ બનાવી દીધો એમ કહેતો। હું એ બેસી જાઉં ચા નાસ્તો કરવા ના। આ ચમચી કના કના કરે હશે, કેમ કના કના ઘરે ગિફ્ટમાં આવી છે। ગિફ્ટમાં આવી જે લોકોને દુકાન વાળે આલી છે વસ્તુ લઈએ ને એની હંગાત આમાં ફોકસ નહીં થતી। આ સંતૂર ચમચી કના કના કરે હા ને એ કહેજો। ગાઈસ કામ પતી ગયું છે અને હવે જે બ્લેન્કેટ ધોવા નાખ્યો હોય ધોરાઈ ગયું છે। બ્લેન્કેટ પણ ધોરાઈ દેવાયા છે। જો 1 મિનિટ બાકી છે અને ચોકડીનું પણ કામ પતી ગયું છે। હું પોતું ધોયું છે એટલે પોતું કરવાનું છે। બાટલો ભરવાનું પાણી આવે એટલે પછી ચોકડી ધોઈ દઈએ। મશીન પણ કપડાં તો ધોરાઈ ગયા। તો ગાઈસ હવે બ્લોગ ચાલુ કર્યો અને આ સાઈડમાં મેં જમવાનું બનાવે છે, રોટલી બનાવે અને ઓલા ભાત ભાત છે અને શાક બનાવે કોબીજ ટામેટાનું। रोटी और चावल और घी लगा दी खाना। આ તો હવે બ્લોગ ચાલુ કર્યો तो 12 વાગ્યા ત્યારે 12 वागे 1 વાગ્યો तो શું કરવાનો તો કરું તો હું તો લખતો હતો ને। તો ભાઈ એમ કે હું લખતો એમ કે હા લખીને મારે સ્કૂલમાં સાહેબને બતાવવાનું હોય। હું લખતો હતો ને તું કોણ કરતી હતી તો પછી કોમ એટલું બધું વધી ગયું ને તો પપ્પા કશું કરતા નથી। ઈ એવું તો શું કહું કોણ રોજ નીકળે રોજ માર ધોવું પડે રોજ જે કાતો પડે એનું કોમ 40 કલાકનું કામ વધી ગયું। એવું એમ શું બધો કંટાળો આવે ને પાછા હવે શિયાળો જવા થયો એટલે હવે શિયાળાના કપડાં ધોવાના સ્વેટરો બ્લેન્કેટ મશીનમાં ધોવાના બીજા હાથથી ધોવાના ખરી ને કચરા પોતા વેચા પોતો હોય બાર વાળાનું કેટલું બધું હોય છે। કપડા બી આટલું બધું નીકળી ગયું વાળવાનું એ મને કોમ પેલું શું ટાઈમ પૂરો થાય ને બ્લોગ ઉતારવાનો તો ટાઈમ મળે જ નહીં। ઓકે ચલો બેસી જાઓ હેડો। તો જમવાનું થઈ ગયું તો જમી લઈએ। તો ગાઈસ મેં જમી લીધું હતું અને હવે મમ્મી બેઠી જમવા અને આ સાઈડ જમીન જમે છે હજુ। શાક ને ભાત કોબીનું શાક અને ભાત શું લાગે વઘારેલા ભાત જેવું વઘારેલો પુલાવ બનાવી ને આપણે સાસ ખાટી ખાટી કાલનો વરોડાની કાલ વાલો વેતી તેલ તમે કોઈ ખાઈ લીધું। મારો હંગાત પણ જયમીને કર્યો એ
અને આજ સવાર રોટલી બનાવવાની હતી ને વહેલા ઉઠીને બનાવી ચો બનાવી ચો 7 વાગે ચો ઉઠી દીધું બરાબર બતાડી દે. ફ્રીજમાં પડી જો હા બતાડી સારું આઈ જામીને કહો દઈ જાહે આઈ રહી બરાબર. રોટલી આ વઘારીને આ કાલ રાતે બનાવી હતી ને રોટલી એમાંથી થોડીક વધી હતી ને એ વઘારી છે. આ પણ વઘારવાની વાત નથી બનાવવાની વાત હતી. જયમીન શું વાત હતી? બનાવો વઘારો બનાવવાની. બનાવો વઘારો વઘારીને નાસ્તા જો મેં હવારમાં ના બનાવ્યો. સવાર 7 વાગે તાર બનાવવાની હતી. આજે 8 વાગે બનાવી હતી. હા. કરી હતી. હા, તો પછી એવું નહીં 7 વાગે મેં બનાવ્યો તો ચામાં નાસ્તો થઈ જતો બરાબર હા. તો પાછું મારે અત્યારે ફેર બનાવી જ પડત ના ના એના કરતા હવાની જે રાતની હતી ને એ અત્યારે બી વઘારીને નાસ્તો થયો તો અત્યારે તાજી મળે ને ખાવા પણ અમર તો ચાલો જ કીધું તો હતું કે તું ખાલી ખાવાથી મતલબ હતી તમે એમ નહીં. હવાર કહો કે વજે કહો ના ખાવાનો મતલબ નતો. ખાવાથી જ મતલબ હતી બનાવવા સવારે બનાવવાની જ હતી. પણ જો એક કામ કર્યો તો તે હવારના બનાવી દીધી હોત અને તાર વઘાર દેવાની હતી. તો અત્યારે શું ખોટ સાહેબનું શાક ખાકો ના રોટલી વઘારેલી ને. અત્યારે હમ. અને હવારે ચામાં રોટલી બનાવવાની હતી. સવારે ચા ને રોટલી. અને એની વધેલી રોટલી અત્યારે વઘારી દો તો અત્યારે સાસને રોટલી હમ. વઘારેલી સારું તો કાલ હવે ઈ હળ બરાબર કાલે એનું કર્યું પેલા તો સવાર ઉઠીને રોટલી તો બનાય. સવાર ઉઠવાની વાત હે પેલા તો. સવારના 7 વાગે ઉઠતો ફરી. હા આજ 7:30 ઉઠી હતી. નો પોસિબલ હા આજ 7:30 ઉઠી હતી. ઉઠવાનું નો પોસિબલ તાણ. ઉઠી જવું આળસ આવે છે ખાટલામાંથી નીકળવું ગમતું નહીં ઉઠવું તો શું ઉઠીને હુઈએ જવું હા ઉઠું છું એવું તો એવું નહીં હા પણ હુઈ જવું છું ઊંઘ આવતી હોય ને એટલે કારણ કે રાતે મોડા સુધી જાગીએ ને જો બપોરે ઊંઘીએ હમ અને હવે ઉનાળો હોય એટલે હવે આપણે 8:30 જમવાનું તૈયારી કરવાની 9 વાગશે બરાબર હમ. પછી જમીશું બધું કામ બધું કમ્પ્લીટ 10 વાગશે હવે શિયાળો ગયો ઉનાળાનું અપડેટ થયું હમ તો એમ કરશું કે ઓટો મારવા જવાનું ખાઈ તો 10 વાગે ઓટો મારવા જઈએ તો કોઈની કંપની મળી જાય તો વળી વધારે ટાઈમ થાય ના કે તો 2-4 ઓટા મારી ઘેર આવીને પછી મોબાઈલમાં ચડે એટલે 12:30 વાગે જાય પણ તરત તો ઊંઘ આવે નહીં એટલે એટલું જેટલું રાતે મોડા ઊંઘીએ ને એટલું સવારે મોડા ઉઠાય ને એમ પણ તું તો વગન ફોગટનું એમ વગન ફોગટ નહીં જાગતી રહે ને. તને તારા હંગા નહીં જગતી ના મેં તો કીધું ઊંઘ ના આવે શું કરવાનું માં તો અમે જાગતું જ રહેવું પડે ને જ્યાં સુધી વિડીયો અપલોડ ના થઈ જાય ત્યાં સુધી તો ઊંઘ ના આવે શું કરવાનું હોઈ રહેવાનું. પણ ઊંઘ જ ના આવે તો શું હોઈ રહેવાનું પણ એના કરતા મોબાઈલ જોવો હા આવે એમ એવું હમ સારું સારું. તો જમી લીધું હોય તો હવે આરામ કરીએ. હવે આરામ કરો ઊંટો આવે 4 વાગ્યો તો આજે હજુ મોડું બતાવો પણ બાજુ હમ બહાર જવાનું. એટલે એમને વહેલા ફોન કર્યો મેં તો હજુ તો હવે રોટલી જ બનાવતી હવે 1 વાગે હોય હા તો કીધું જમતા જ હવે હોય હમ. પણ ઉતરતા આ કર્મમાં વટા મારે જાય. બહાર ઉનાળાનો તડકો હવે ગરમી લાગે. માથું તો પી જાય બીજું તો કોઈ નહીં ગરમી તો. આજ બહુ ગરમી. હું થોડીક વાર બહાર બેઠો હતો ને તોય આમ પરસો છૂટી જાય. શરૂઆત થઈ ગઈ આજ બહુ ગરમી હતી. ના ભાઈ ઘરમાં ઠંડી લાગે બહાર જ ગરમી લાગે કોઈ ઠંડી નહીં લાગે. હવે ઘરમાં નહીં રહેવાય બહાર નહીં રહેવાય જવાન છો જો ઠંડી લાગતી નહીં તો થોડું વાયરાનું એવું હોય તો. વાયરો પવન છે ને જો અત્યારે આમ પવન જેવો ઠંડો આવે રોજ આવે ઠંડો આવે રે ઠંડો વાયરો. પવન આવે એ તો પણ સારું છે ને ઉનાળામાં તો ગરમી લાગતી હોય તો ઠંડો પવન નું પેલું કરતા હોય મને એટલે તો શું થાય પડે. રસોડામાં ઠંડા કરીને ગરમીના રૂમમાં બહુ જ ગરમી લાગે આ રસોડામાં આમ તું આપણે જો વાયરો જેવો આવે ઓલો રૂમાલ લે. બધું પેક છે તોય બધું હવે બધું ને આગળના પાટિયા રે બધા ખોલી દેવાના પહેલા તો પાછળની સોસાયટી નથી ને એટલે તો પંખો કરવાની જરૂર નથી હા, પડતી. એમાં મસ્ત મસ્ત વાયરો પવન આવતો. આવે. આખો ઉનાળો એમાં ને એમાં જતો રહેતો ને ખબર ના પડતી. પાછળ લેબડો હતો અને ખેતરમાં વાયલું હતું એટલે આ પાછળ સોસાયટી બની છે એના કારણે આ કોટ મોટો કરવો પડ્યો એટલે આ શું બધું પેક થઈ ગયું. અને ઉંદેડા બિલાડો એમના ત્રાસ છે
આ બાજુ પેક, આ સીધું પેક, આ બાજુ પેક. અને પેક કરી નાખો બધું. તો હવે સુઈ જઈએ, ઘડીક વાર આરામ કરીએ, પછી સુઈ જાઓ. 3-4 વાગે ઉઠીએ. 4:30 પહોંચ. હજુ ટાઈમ છે? ના પહોંચવા તો હજુ તો હું ઘરે હોઉં ત્યાં તો 4:30 વાગે તો તમે ઊંઘ્યા જ નહીં. ના હું તો નહીં 4 વાગે મને કમ્પ્લીટ 4 વાગે એટલે હું ઉઠી જ જઉં. ભલે ઉઠીને મોબાઈલ જોઈએ, ઘણી વાર પછી હવા 4 થાય એટલે ચા બનાવીએ. બસ હવે ઉનાળો થયો, કબૂતર બહુ આવવા મળશે બા. કબૂતર તો આવે જ એટલે તરત અવાજ મને આવે ને હું તરત ઉઠીને પહેલા તો ઉઠું ને પેલા પોણે રેડી દઉં. જો પેલું ધોવાનું હતું પોણે રેડવા તો પણ કોમમાં કોઈ ટાઈમ જ નહીં મળતો. એ બીજું ત્યાં કોરડું વાંધી દેવાનું શેડ નીચે એટલે યા બીજું આવું લાવી દઉં. આરે ને એવું બહાર રહે ને એવું લાવી દઉં. આરે ને અંદર પોપડા ઉખડી અને લીલ ભાજી જાય. લીલ તો એટલે માટી બધામાં ફરે. પાછળ પ્લાસ્ટિક નું લાવી દેવાનું. પ્લાસ્ટિક માં એ એ તો ઓછું ફરે. થાય. ગરમ થાય ગરમ થાય. તો આ આ માટીનું પણ આ રે ને આ પેલી માટી પેલા કુંભાર બનાવે ને પકવીને પાઠાનું બટ શું કહેવાય? પઠ્ઠો, પઠ્ઠો જે. પઠ્ઠી. હા એમાં અને પેલું રે ને ચિનાઈ માટીનું ચિનાઈ માટી એટલે એનો હોય ને એકદમ પોલિશ કરેલું આવે અને આરે કાચું હોય બહુ પકવાડેલું ના હોય એટલે કાચું તો માટી માટી ફરી ફરે જાય. જાય હા માટી ફરે જાય એટલે એવું થયું એટલે કોપડા વળે નકાજી ધોવાનું જ હતું હું ધોવાનું વિચાર્યું તો હવારમાં જ ધોઈ નહીં ત્યાં પણ એ બાંધ્યા પેલું તો શું આ શેડ નીચે હોય ને તો છોયડો રે હાર્યું હોય ને તપે હાર્યું ખુલ્લું ખરે ને દિવાલ ઉપર કબૂતર આવે કપૂર તો બાપડા અહીંયા તો ચોખ્ખો ઠંડો ગરમ પહેલા હોય કેટલા કે વાગે? ફ્રીજનું 6 પાણી પીવું કેવું જો 6 વાગે દરવાજો ચકલીઓ બોલતી હોય પછી કબૂતર વહેલા પાણી પીવાય જાય જેવું પાણી હવે ને એ વાતાવરણ મજા આવશે હવે ઉનાળામાં શું ચકલીઓ આવશે ને ચકલીઓની ચી હવાને મજા આવી જાય ખબર ઉઠાય એવો જ અવાજ સાંભળવા મળે ગામડા જેવું વાતાવરણ થઈ જાય મજા એક આખું ઘર એવું ભાગ્યશાળી છે કે સવારે ઉઠો ને એવું કલવટ સાંભળવા મળે ચકલીઓનું. તો ગાઈસ વાગી ગયા છે 4:30 અને ઊંઘ્યા તો નતા જ એટલે આરામ તો નહીં કર્યો. જેને મોબાઈલમાં ચડ્યો. પણ ચા બની ગઈ છે તો ચા પી લઈએ. અને મમ્મી શું મમ્મી? ફોન જોવે. ચા પીતા પીતા ફોન જોવાનો સવાર સાંજ ના જોવાય ને તો ચા મોટાની જગ્યાએ નાકમાં જતી રહે તો હે ચા હા મોટાની જગ્યાએ નાકમાં જતી રહે. એ તો ઓખે ના દેખાય હાથમાં તો દેખાય છે ઓમ ના જાય ઓમ જ જાય એ તો હાથ ઓકાશ મૂકો પેલો થઈ જાય પણ શું કહેવાય શું કહેવાય મોઢા એ તો કેચઅપ કરી લે કે ભાઈ એને અહીંયા જવાનું છે એમ તો બહારના ચા પી દીધી અને એટલે મારી ચા પડી છે તો પી લઈએ. અને બજાર જવું છે ચા પીને બજાર જવું જઈએ 4:30 વાગ્યે વાહન પછી જઈએ બજાર જઈએ. તો ગાઈસ ચા પી લઈ હતી હા અને હવે હું જાઉં ધાબા ઉપર તાબડો જો હજુ પતંગ પત્યા આટલા ખાસા બધા હજુ પડ્યા ના પાડી હતી લાવવાનું તો એ હતા પછી આ ફેરકી પડી આ ફેરકી પડી હજુ એક અંદર પડી ગયા. આ રહ્યો તાબડો નીચે બા બેઠા માળા કરી રહ્યા એમને પણ ચા આપી દીધી હતી. જો કભે કરી દેજો. બાકી દઈએ હવે દરવાજો એટલો ટાઈટ હવે નીચે આ વખાઈ જાય તો આ વખાઈ જાય પણ જો આ બંનેમાંથી એક રહી જાય ને તો બહુ મુશ્કેલ પડે. અને હવે આટલી જગ્યામાંથી નીકળવાનું હાય નીકળી ગયો. ઓ માય
પાણી રેડી દીધું તો કબૂતરો આવી ગયા હો આવી ગયા એક હજુ બેઠું હોય ગાઈસ મમ્મીને બજાર જઈને આવી ગયા અને હવે જમીને એલોવેરા નાખો સિલ્કી વાળ કરવા સિલ્કી અને ખોડો થયો ને એટલે ફિરકી નહીં સિલ્કી સિલ્કી રેશમી 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 બસ શુદ્ધ ભાષા આટલું બધું નાખી દેવાનું ખોડો થાય ખોડાવે ને બહુ જ સારું આ તે જેમ- વખતે નાખ્યું છે ને મસ્ત વાળ થઈ જાય નહીં જઈને ના પાકે એટલે ને તો ના મેં હાડી એ તો आपको कैसा लग रहा है अब निखा શું કે लगा रहे हो गार्डन गार्डन हो रहा है ये तो दिल गार्डन गार्डन हो रहा है माथे मसाज ઠંડુ નહીં લાગતું ઠંડુ થાય ને મસાજ થાય ને એટલે મને તો એક મશીન લાવી દઈએ એ વૈશાલી આટલે આટલે એટલે બધા નહીં જવું આટલે આટલે રમો હા અહીંયા રમો રમ હવે ગરબા હું બોલે તું હું ગાઈ રહ્યો કો ગાય રહ્યો જી તો ગરબા ઓમ આમાય હિકન નહીં દયાન જેમ નાહી જો એ રેતીમ જાય ઓય બેટા ઓય ઓય કણ તો ગાઈસ જમવાનું બની ગયું પાસે ન્યૂઝ પેન પકડી કે પાછા અહીંયા જમવામાં વઘારેલી ખીચડી હ બપોરનું શાક રોટલી હ ભાત છે દૂધ અને દૂધ તો જમવાનું થઈ ગયું હ તો જમી લઈએ શું લેવું તો ગાઈસ વાગી ગયા છે 10:30 તો બસ મારા વ્લોગને અહીંયા એન્ડ આપું છું તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો ગુડ નાઇટ તો અમારા વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો જય માતાજી